આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક FSL જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું. તપાસની અધિકારી કે પોલીસ અધિકારી ત્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે. અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારો કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે FSLના જે ઓફિસર હોય છે આના સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. આરોપીને લઈને અમને આવવું પડે ને. આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યો ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. 15 તારીખના હાઈકોર્ટમાં મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે કરી અને ત્યારથી એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડિયોગ્રાફી મિસિંગ છે, એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું. બધા કોર્ટમાં રજૂ.